હાય ગાઈસ, હું છું હેમંત પટેલ કેનેડાથી. આજે થઈ છે 15 નવેમ્બર 2025 અને સવારના વાગ્યા છે 9:30 થી 10ની આસપાસ. ને હું મારા બ્રધર ઇન લો સાથે હેર કટિંગ કરાવવા આવ્યા છે, જે અહીંયા મારા નિયર બાય ઘરની જોડે જ છે. સો આ અમારી સ્ટ્રીટ છે, જે અહીંયા અમારું બધું માર્કેટમાં બધી વસ્તુ અહીંયા અમારે મળી રહે. હાય, આ રહી બાર્બર શોપ, જે અમે અહીંયા બાલ હેર કટિંગ કરાવવા આવીએ છીએ. આજે મારા બ્રધર ઇન લોના કરાવવાના હતા, તો અમે એના સાથે આવ્યો છું હું. પછી અહીંયામાં મોસ્ટલી હું પછી ઋત્વ બધા અહીંયા જ હેર કટિંગ કરાવીએ છીએ. સો આ બેઝિકલી બિલોંગ કરે છે ઈરાનના છે, પણ અહીંયા એમને સલૂનની શોપ વર્ષોથી આઈ થિંક છે. તો અહીંયા અમારા નજીકની અંદર આ 1-2 શોપ અહીંયા છે, પણ અમને અહીંયા બહુ શૂટ થયું તો અમે અહીંયા હેર કટિંગ કરાવવા આવીએ છીએ ઘણી વખત. તો હું તો ચલો અંદરથી બી હું તમને બતાવું કેવી છે આ શોપ. આ છે લંડન ડ્રગ્સ, જે કેનેડાનું મેડિકલ શોપ કહેવાય. હાય, હું આવ્યો છું લંડન ડ્રગ્સ, જે કેનેડાનું મેડિકલ શોપ કહેવાય છે. અહીંયા એકલી મેડિકલ શોપ એટલે ડ્રગ્સ મીન્સ એટલે મેડિકલની લગતી વસ્તુ બધી મળે, પણ અહીંયા તમે જોશો તો બધી જ વસ્તુ મળે છે. એવું નથી કે ભાઈ મેડિકલ લગતી. હું તમને બતાવું શું શું મળે છે. જેમ કે આ તમારે કપડાં ધોવાનું ને નાના બેબીઝના ડાયપર ધોવાનું, એ ટોટલી લિક્વિડ્સ અહીંયા તમારે અવેલેબલ હોય છે. અને જુઓ ગાર્યા આ પણ છે, જે વોશ બેસિંગ ને આ બધું ક્લિનિંગ કરતા હોઈએ આપણે. સોપ, ડેટોલ છે, આ બધું મેડિકલ લાઇનમાં આવે. આ બધું એક જ જગ્યાએ તમને મળી જાય. આ છે કેનેડાની બધી જ બ્રાન્ડની કોફી. તમારે અહીંયા કોફીના પેકેટ પણ મળી જશે. જેમ કે આ છે સ્ટારબક્સ, પછી આ રહી ટીમ હોટનની. બધી જ બ્રાન્ડને જેવી જેવી તમારે જોઈતી હોય, ગ્રીન ટી, પછી નેચરલ ટી, બ્લેક ટી, એવરીથિંગ ઇઝ અવેલેબલ ઇન હિયર. એન્ડ આ નેસ્લેની છે, બધી જ અલગ અલગ પ્રકારની છે. એમાં બી ફ્લેવર હોય છે. જેમ કે આ છે કેરેમલ, એન્ડ પાછી રીચ રીચે છે, પછી ફ્રેન્ચ વેનીલા છે, હેઝલનટ છે, આઈસ ગ્લેડ છે. પછી અહીંયા જે ફ્લેવરની હોય ને એ બધી જ ફ્લેવરની તમને અહીંયા કોફી બી મળી રહેશે. પછી આ બધી ચોકલેટો છે. અહીંયા ચોકલેટ તમને જે પણ માગો બધી ચોકલેટ તમને અહીંયા મળી રહેશે. જેવી માગો એમાં તમને કોકોનટની બી મળી જશે, આલમંડની મળી જશે, મતલબ ડ્રાયફ્રૂટની બી મળી જશે. અને કેરેમલ અહીંયા એક ફેમસ છે અહીંયા તો બહુ, એટલે એ તો અહીંયા મળશે જ. પછી હેઝલનટની છે, ડાર્ક ચોકલેટ, વ્હાઇટ ચોકલેટ, આ બધી હોય છે. જેમ કે આ રહી મેપલ ક્રંચ, જે એની ફેમસ છે. મેપલ એક કેનેડાના પાનાની બનેલી હોય છે. હવે ખબર નથી સાચું છે ખોટું, પણ હવે ગૂગલ કરી લેજો. પછી કિટકેટ, જે આપણે ઇન્ડિયામાં બી મળતી હોય છે, પણ અહીંયા અલગ અલગ ફ્લેવરની બી અવેલેબલ હોય છે. જો
જીમ ઇક્વિપમેન્ટ છે જે અહીંયા બી મળી રહે, યોગા કરવા માટેની સીટ, બધું એક જગ્યાએ બી મળી જાય. એટલે તમારે કોઈ પણ એક સ્ટોરમાં આવો એટલે કોઈ બી એક સ્ટોર આવી રીતે ઘણા સ્ટોર છે એવા, તો એવા સ્ટોરમાં કોઈ પણ જગ્યાએ આવો તમને એક જગ્યાએથી બધી વસ્તુ મળી જાય. છોકરાઓના ડાયપર છે, અલગ અલગ બ્રાન્ડના છે એ બી મળી જાય એમના. પછી એમની બેબીસની કીટો છે, એમાં ડવની છે, કેટાપિલની છે, એટલે ઘણી કંપની છે, વેસેલિન ને આ તે, એટલે બધી બ્રાન્ડની વસ્તુ તમને અહીંયા એક જ જગ્યાએથી તમને મળી જાય. જો અહીંથી કોમ્પ્લેક્સની અંદર જ પાર્કિંગનો રસ્તો છે, ત્યાં પાર્કિંગમાં આવી ગયા. આપણે ગાડી ફાઇન કરીએ. આવડું મોટું પાર્કિંગ છે અહીંયા. હજી એક ફ્લોર ઉપર છે પાર્કિંગ. આ P2 છે, P1 છે. પાર્કિંગ અહીંયા અવેલેબલ જ હોય છે, ગમે ત્યારે આવો. એન્ડ આપણે આવી ગયા આપણી કારમાં. આ છે મારી કાર. હેલો ગાઈસ, ગુજરાતી જ્યારે જમવા બેસે ને ત્યારે દહીં અને થેપલા, એના વગર ચાલે જ નહીં. જુઓ, હું આજે દહીં અને થેપલા લાવ્યો છું, જે મજા આવે છે ખાવાની. આના વગર ચાલે નહીં. વાગ્યા છે 6:30 સાંજના, અને આજે બહુ જ કામ હોય છે ઓવરટાઈમના દિવસે. સો સાંજના ટાઈમે ચા કોફી કંઈ હોય તો મજા આવે. તો ગુજરાતી હોવાના થોડાક ગેરફાયદા છે કે ચા તો જોઈએ અને કાં તો કોફી બી જોઈએ. સો હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ કોફી પીવા. અને તમને હું કેનેડાની લોકલ મીન્સ ચાની કેટલી બતાવું. ઓકે, તો લેટ્સ ગો. આ રહી, આના વિશે તમે બધા જાણતા જ હશો કે આની એક બ્રાન્ચ આપણે અમદાવાદમાં બી ઓપન થઈ ગઈ છે. સો આ અમારી કેનેડાની ચાની કેટલી છે, જ્યાં અમે અહીંયા આવીને ચા કોફી મતલબ મીન્સ કોફી ગ્રીન ટી બધું પીએ છીએ. અંદરથી આવી રીતે દેખાય છે ટી મોર્ટન ચાની કેટલી. સો ही इज़ माई फ्रेंड, इज़ राहुल, जो पंजाब से बिलोंग करते हैं और कनाडा हमारे साथ काम करता है हमारी कंपनी में.